નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો લોહે સવસાવણમ એસો પંચ નમોકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્ય સિંબડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ તુલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે એક નારી જો કભી ન હારી. ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી પાદલિપ્ત સુરીશ્વરજી મહારાજ સાહેબે બનાવેલી પ્રાકૃત ભાષાની આ સિરમોર કથા, સત્ય કથા એક શ્રાવિકાની જીવનની વિશેષતાઓથી અને એના જીવનમાં રહેલી જે શ્રદ્ધા, એના જીવનમાં રહેલી જે સાત્વિકતા, એના જીવનમાં રહેલી જે તેજસ્વીતા અને તેજસ્વીતાથી આકર્ષાય અને આવનારા સમયની અંદરમાં આનો બહુ મોટો ઇતિહાસ બની શકશે. આવનારા સમયની અંદરમાં લોકોને આમાંથી બહુ મોટો આદર્શ બની શકશે. આ એક ભાવ લાગતા પૂજ્યપાદ આચાર્ય ભગવંતે હજારો શ્લોક પ્રમાણ એક ગ્રંથ બનાવી નાખ્યો. આ તરંગવતી સાધ્વીજી ભગવંતની આત્મકથાનો. અને જે આત્મકથા આજના વર્તમાન સમયની અંદરમાં એમ લાગે કે હરેક યુવક પાસે, હરેક યુવતી પાસે આ કથા લઈને પહોંચવું જોઈએ અને એને બતાવવું જોઈએ કે તમારી જેવી જ એક સંપત્તિવાળી સ્ત્રી હતી, તમારી જેવી જ એક રૂપાણ સ્ત્રી હતી, તમારી જેવી જ એક સંપન્ન સ્ત્રી રહેલી હતી અને તમારી જેમ જ એક કલાવાન સ્ત્રી રહેલી હતી અને તમારા કરતાં પણ અનેક ઘણી જે જીવનની અંદરમાં આગળ રહેલી હતી એવી આ સ્ત્રી તરંગવતી અને સંસ્કાર, સભ્યતા અને સુશીલતાના જે આદર્શોને લઈ અને એના પોતાના જીવનની અંદરમાં શ્રદ્ધાના જે વિજય વાવટા ફરકાવ્યા અને એક જૈન શાસનના આચાર્યનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કરી બતાવ્યું. બસ એ આ કથા દ્વારા આપણને જાણવા માટે મળે છે. રાજગૃહી નગરી છે, સોમા શેઠાણી અને ધનપાલ શ્રેષ્ઠીની હવેલી છે. એક અદ્ભુત સમણી, એક અદ્ભુત આત્મકથા કહી રહ્યા છે. અદ્ભુત ભાવોથી હૈયા ભીંજાઈ રહ્યા છે. કહેનારા સમણી ભગવંત અદ્ભુત, શ્રોતાઓ અદ્ભુત, કથા તત્વ અદ્ભુત, કથા જ્યાં કહેવાની જગ્યા છે એ પણ અદ્ભુત છે, ભાવોની ઉઠતી લહેરો પણ અદ્ભુત છે અને એનાથી ભીંજાતી આંખોનું દ્રશ્ય એ પણ અદ્ભુત છે. જાણે કે બધા જ અદ્ભુતોનો સંગમ, બધા જ અદ્ભુતોનો મેરો સંગમ જાણે કે આ સમયે થયેલો હતો. અને સાધ્વીજી ભગવંત એવા અદ્ભુત સમયની અંદરમાં કથાનો પ્રારંભ કરે છે, કથા આગળ વધારે છે અને સોમા શેઠાણીને કહે છે કે શેઠાણીજી, એક વખત હવેલીમાં રહેનારી મેં જિંદગીમાં કલ્પના પણ નથી કરી કે જીવનના 2 રાતો 3 રાતો મારે આવી એક જેલની અંદરમાં, એક ભયભીત અવસ્થાની અંદરમાં, એક કફોડી અવસ્થામાં, એક કંગાળ જેવી અવસ્થામાં, એક ભૂખ્યા અને તરસ્યા અવસ્થામાં મારે ગુજારવાની આવશે. હવેલીની અંદરમાં હતી અને ચારે બાજુ સુખનો મહાસાગર રેલાતો હતો અને આ પલ્લીના અડ્ડાની અંદરમાં, કાર કોટડીની અંદરમાં, જેની અંદરમાં મૃત્યુદંડ થયો હોય એવા લોકોને અહીંયા મૂકવાની અંદરમાં આવતા હતા અને મારી આજુબાજુમાં રહેલા સ્ત્રી પુરુષોની હાલત જોતી હતી. લોકો રડતા હોય, કગરતા હોય, માથું પછાડતા હોય, પરિવારને યાદ કરતા હોય, પરિવારને પાસે જવા માટે ચિલ્લાતા હોય, પરંતુ એ લોકોનું મોત નિશ્ચિત હતું અને ભેગું મોત અમારું પણ નિશ્ચિત રહેલું હતું. પદ્મદેવના કહેવાથી સંગીત તો શરૂ કરેલું હતું, વાંસળી તો વગાડી, ગાયન તો ગાયું, ગીત તો ગાયું. એક અદ્ભુત લય સર્જાયો, અદ્ભુત ભાવ ઊભું થયો, અદ્ભુત ભાવોની એક લહેર પેદા થઈ ગઈ. બીજી બધી વાતો છોડો, પરંતુ આ ગાયન અને બંસરી વાદન દ્વારા મારો તો શિર ઉપરનો બોજો હળવો થઈ ગયો અને એમ લાગ્યું કે હવે આવનારી પ્રત્યેક પરિસ્થિતિનો સામનો હું કરી શકીશ. હવે કદાચ મોત આવે છે તો આવા દો, કાંઈ વાંધો નહીં. મારી સાથે પદ્મદેવ છે, જીવીશું તો પણ સાથે અને મરીશું તો પણ સાથે. આવો મનની અંદરમાં એક સંકલ્પ કરી રાતના સમયમાં જાપ કર્યો. જાપની અંદરમાં ખોવાઈ ગઈ
શેઠાણીજી તમે વિચારો કે આવતીકાલે જ્યારે મોત હોય, આપણું મોત આખરી સામે દેખાતું હોય, અને આજે જીવનની જ્યારે અંતિમ જાપ હોય, જીવનની જ્યારે અંતિમ આરાધના હોય, અને એ વખતે મન કેટલું ભાવ વિભોર બની જાય. બસ એવું જ મન ભાવ વિભોર મારું બની ગયું. મેં આદિનાથ પરમાત્માને પ્રાર્થના કરી કે પરમાત્મા, મેં તમારી આશા જ ના કરી ભગવાન, રોજ તમારી પૂજા કરનારી, રોજ તમારી સેવા કરનારી, રોજ તમારી સંધ્યા આરતી ઉતારનારી, અને ભગવાન મને એક મારા પ્રિય પાત્રને ખાતર ભગવાન મેં આપને છોડી દીધા, મેં મારા પરિવારને ધ્રુવ આપ્યો ભગવાન, મને ફળ મળી ગયું છે. બસ આવતા ભાવમાં ભગવાન તમારા ચરણની સેવિકા બનાવજો, અને પરમાત્મા આ જ રીતે તમારી આજુબાજુનો રાખજો ભગવાન, મને ઓર આગળ વધારજો ભગવાન, મને મનુષ્યનો ભાવ આપી અને એક જૈન કુલમાં જન્મ આપીને પરમાત્મા અધૂરી રહેલી આરાધનાના છેડા આવતા ભાવમાં બાંધી શકું ભગવાન, એવા આશીર્વાદ આપજો. બસ આંખમાંથી ધીરે ધીરે આંસુની ધાર વહેતી જાય. નમસ્કાર મહામંત્રના ધ્યાનની અંદરમાં ખોવાઈ ગઈ. ચક્કેશ્વરી દેવીના દર્શન થયા. દેવીએ આશ્વાસન આપ્યું. આશ્વાસન તો આપ્યું, પરંતુ આ કાળ કોટડીમાંથી છે ને અત્યારે કોઈ આશ્વાસન કામ લાગે એવું હતું નહીં. આ ભયાનક દશા, ભયાનક અવસ્થા, હવે આમાંથી કોણ બહાર કાઢશે? અને આ બધા વિચારોની અંદરમાં અડધી ઊંઘ આવે, અડધી ઊંઘ ઉડી જાય ને બરોબર મધ્યરાત્રિ થઈ એટલે એમ લાગ્યું કે જાણે કે અમારી કોટડી તરફ કોઈ ધીરે ધીરે અમારી કોટડી તરફ આવી રહ્યું છે. બહુ ધીરા અવાજે, માજમ રાત છે, સુમસામ રાત છે, તમરાઓનો અવાજ આવે છે, દૂર કલાકના ડંકા વજવાનો અવાજ આવે છે, અને દૂર દૂર જંગલોમાંથી હિંસક પશુઓના ક્યારેક સિંહની ગર્જના, ક્યારેક શિયાળાને રડવાનો અવાજ, ક્યારેક વરુનો ચિલ્લાવાનો અવાજ આવી રહેલો છે. આ સિવાય બીજા કોઈ અવાજ નથી. અને જાણે કે ધીરે ધીરે છે ને કોઈ નજીકની અંદરમાં આવી ગયું છે. પદ્મદેવ અને હું જાગી ગયા. અડધી તંદ્ર અવસ્થાની અંદરમાં હતા. ઊંઘ તો આવે જ કેવી રીતે? ન પીછાનું, ન પાથરનું, ન ઓઢણું, અને ખરબચડી જગ્યા, હવા આવવાની કોઈ જગ્યા નહીં. માથો ઉપરની એક નાનકડી ડોકા બારી, અને સામે જોવો તો રડતા કકરતા સ્ત્રી પુરુષો હતા. એ લોકો પણ જાણે કે દુઃખને ભૂલી અને ઝંપી ગયેલા હતા. નિદ્રા દેવીની ખોરાની અંદરમાં સૂઈ ગયા હતા. અને અમારી કોટડીની નજીકની અંદરમાં ધીરે ધીરે કોઈ વ્યક્તિનો આવવાનો અવાજ આવ્યો, બહુ ધીરા પગલે. અને આછી જલતી મસાળના પીરા અજવાળાની અંદરમાં જોયું તો કામરો ઓળી અને એક ઓરો જે બહુ છુપી અવસ્થાની અંદરમાં અમારી કોટડીની અંદરમાં આવ્યો. અમારી કોટડીને ખોલવાની કોશિશ કરી, બિલકુલ અવાજ ન થાય એ રીતે કોટડી ખોલીને અંદરમાં આવ્યા. અને પદ્મદેવ છલાંગ મારીને સાવધાન થઈ ગયા. મારી આગળ ઉભા રહી ગયા, મને પાછળ ઢાંકી દીધી, મને ભીત તરફ લઈ દીધી, અને આગળ સુરક્ષાની ઢાલ તરીકે ઉભા રહી ગયા. અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બની ગયા. એની સ્ફૂર્તિ, એની ચપળતા, અને હું જોઈને દંગ થઈ ગઈ કે કોણ હશે આ રાતના સમયમાં? શું સરદારનું કોઈ ષડયંત્ર હશે? મને ઉઠાવવા માટે મોકલી હશે? મને રાતના સમયમાં બોલાવવા માટે આવી હશે? જે હશે તે હશે, અમે બંને સામનો કરવા તૈયાર હતા. અને આછા પીરા મસાલના અજવાળાની અંદરમાં જોયું, જે વ્યક્તિ આવેલી હતી એને કામરો ફગાવ્યો, અને કામરો ફગાવીને જ્યાં અમે એનો ચહેરો જોયો, આછા પીરા મસાલના અજવાળા, ઝાંખા અજવાળાની અંદરમાં જોયું તો નાયક દેખાયા. નાયક તમે? અને એમને છે ને નાક ઉપર આંગળી ધરી, હોઠ ઉપર આંગળી રાખી કીધું, કઈ શાંતિથી બોલો, બિલકુલ અવાજ નહીં, શાંતિ રાખો એકદમ. પણ એનું બોલવાનો જે અવાજ, એની આત્મીયતા ભર્યો અવાજ, કોઈ ધમકીનો સૂર નહોતો, વિનંતીનો સૂર હતો, કોઈ ડરાવવાની ભાવના નથી. જાણે કે મનાવવા માટે આવ્યા હતા, જાણે કે મિત્રાચારી બાંધવા માટે આવ્યા હશે. અને નજીક આવ્યા, પદ્મદેવની નજીક આવ્યા, અને બહુ ધીરા અવાજે કીધું, સુનના મેરી બાત, બહુ હિંમત કરીને આવ્યો છું તમારા ઓરડીની અંદરમાં. ધ્યાન રાખજો, મારી ડ્યુટી છોડીને આવ્યો છું, મારી ફરજ છોડીને આવ્યો છું. અત્યારે મારી ફરજ છે કે મારે બહાર ધ્યાન રાખવાનું. આ કાર કોટડી છે, કોઈ ગમે તારે ભાગી શકે એમ છે. મારા માથા ઉપર જવાબદારી છે આ બધા આવતીકાલના બલીઓને સાચવવાની. પરંતુ અત્યારે હું તમારો મિત્ર બનીને આવ્યો છું, તમારો દોસ્ત બનીને આવ્યો છું, તમારો હિતકાર બનીને આવ્યો છું, તમારો હિતચિંતક બનીને આવ્યો છું. અને બહુ ધીરા અવાજે ટૂંકની અંદરમાં એને માહિતી આપી કે આ બહેનોનું મેં જે ગીત સાંભળ્યું, આ તમારી પત્નીનો મેં જે અવાજ સાંભળ્યો, એનો જે સુરીલો અવાજ, એનું જે મધુર રળે, અને એમાંથી ઉઠતી જે ભાવોની ધારા, ભાવોની જે ઉનવી, મારું દિલ બદલાઈ ગયું છે. બહુ લાંબી વાત નથી કરી શકતો, પરંતુ એટલો વિશ્વાસ રાખજો કે હું તમારો મિત્ર છું, હિતચિંતક છું, શુભેચ્છક છું, અને હું તમને બચાવવાની કોશિશની અંદરમાં છું. જ્યારે આ મેં તમારી જીવન કથા સાંભળી, પૂર્વનો ભવ મેં જ્યારે સાંભળ્યો, અરે તમારા માટે આ તમારી પત્ની બરી મરી, કોણ છે આ સમયની અંદરમાં? આવી સ્વાર્થ છે, આ સ્વાર્થથી ભરેલી દુનિયાની અંદરમાં કોણ એકબીજાના માટે મરી પડે છે? અરે મરવું અને મારવાના જ્યાં સવાલો આવે, જે આવી પલ્લીપતિ જેવા હિંસક ધંધાઓ ચાલતા હોય,
કોણ છે આ જમાનાની અંદરમાં માત્ર પોતાના પુરુષ ખાતર 108 હાબિલ જ કરી શકે, પોતાની પ્રિય વ્યક્તિને શોધવા માટે આટલો સંકલ્પ કરી શકે અને એક પ્રિય વ્યક્તિની માટે, પ્રિય વ્યક્તિના સાથ માટે આટલી સમૃદ્ધ પોતાના પિતાના ઘરને છોડી શકે, 8 ભાઈઓને છોડી શકે. આખી જીવન કથા મેં સાંભળી છે, સંગીતના તાલે સાંભળી છે. આ પથ્થર હૃદય પીગળી ગયું છે. તમને કદાચ મારી વાતો પર વિશ્વાસ નહીં બેસે, પરંતુ છે ને આટલું કહેવા માટે આવ્યો છું કે આજની આ તમારી અહીંની અંતિમ રાત છે. આવતીકાલે અહીંયા જો તમે રહ્યા, તમારો વધ નિશ્ચિત છે, તમારું બલિદાન નિશ્ચિત છે અને તમારા મર્યા પછી આ મારો સરદાર છે, એને આ તમારી અપ્સરા જેવી પત્ની ગમી ગઈ છે અને એને ગમે એટલે આકાશ અને પાતાળમાંથી એ કરી લાવે અને તમારા મર્યા પછી આના જે હાલ હવાલ થવાના છે મારાથી નહીં જોવાય. આ તમારી જે પ્રેમ ભરી જે વાતો સાંભળી, આ તમારી પૂર્વ ભવની જે વાતો સાંભળી અને વિશેષ કરીને આ બહેનોનો જે મધુરો અવાજ, એમનું જે વંશડી વાદન અને જે કરુણ વેદનાથી ભરેલું જે કરુણ વંશડી વાદન સાંભળ્યું અને એમને જે ગીત સાંભળ્યું, મારું હૃદય બદલાઈ ગયું છે. વિશ્વાસ રાખજો, હું તમને અહીંયાથી બચાવીશ. હમણાં કોઈને ખબર નહીં પડવા દેતા, ચહેરા ઉપર આની કોઈ ચાડીનો ભાવ નહીં આવવા દેતા. આવતીકાલે સાંજે તૈયાર રહેજો, હું તમને અહીંયાથી ભગાડી જઈશ, અહીંયાથી તમને મુક્ત કરી દઈશ, તમને મોતના મોંમાંથી બહાર કાઢી અને એક તમને નવા જીવનના રસ્તે મૂકી જઈશ. બસ આટલી મારી વાત ધ્યાનમાં સાંભળજો. વિશ્વાસ રાખજો, કોઈ ષડયંત્ર નથી, કોઈ મનમાં વિચાર નહીં લાવતા. આટલું કહી અને આવ્યા હતા એ રીતે ઝપાટા બંધ કારો કામરોડી અને નાયક બહાર નીકળી ગયા. જેવા નાયક બહાર નીકળ્યા અને અમે જાણે કે આશ્ચર્યના પૂતળામાંથી એક જીવંત બની ગયા. આ સાંભળીને હૃદય થીજી ગયું, લોહી થીજી ગયું, હાથ પગ ઠંડા થઈ ગયા અને પદ્મદેવની સામે આગ ફાડીને હું જોયા કરું. મેં એના 2 હાથ પકડી લીધા. પ્રિયા, સાચી વાત છે, આ સાચું કે છે, આ કોઈ ષડયંત્ર નહીં હોય, આ કોઈ આપણને છે ને બંધનમાં નાખવાની વાતો તો નહીં હોય. આવતીકાલે તારા મોત પછી કદાચ છે ને નાયકે આખો એક નવું ષડયંત્ર બનાવ્યું હોય. અને પદ્મદેવે કીધું કે તે આછા મસાલના ધીમા અજવાળાની અંદરમાં તેની આંખોની સચ્ચાઈ વાંચી. હંમેશા એક વાત યાદ રાખજે પ્રિય, શરીરના બધા જ અંગો એક વગર ખોટું બોલી શકે છે. જીભ ખોટું બોલશે, માણસનો હાથ ખોટું બોલશે, માણસના પગ ખોટું બોલશે, અરે એકવાર માણસના કાન ખોટું બોલશે, માણસનું ગળું ખોટું બોલશે. માણસની જીભ ખોટું બોલી શકે છે પણ માણસની આંખ ક્યારે ખોટું નથી બોલી શકતી. આંખો મનની અંદરમાં ચાલનારા બધા જ વિચારોની ચાડી માણસની આંખ ખાતી હોય છે. તું છે ને ક્યારેક આંખોને વાંચવાની કોશિશ કરજે. અમે સાર્થવાના દીકરાઓ છીએ, આવા તો કઈક અજાણે માણસોને પનારા પાડેલા છે. એની જે આંખોમાં ડોકાતી સચ્ચાઈ, એની આંખોમાં નીતરતી જે પ્રમાણિકતા, એની આંખોની અંદરમાં જે રહેલો સચ્ચાઈનો ભાવ મને સ્પર્શી ગયો છે. નહીં, આ નાયક છે ને આપણી સાથે છલ નહીં કરે, ષડયંત્ર નહીં કરે. હું તને અવશ્ય કહું છું કે એ આપણને બચાવશે, જરૂર આપણને બચાવશે. મેં તને કીધેલું હતું ને કે તારું સંગીત આ પથ્થરમાંથી દરવાજો પેદા કરશે. આ તારું સંગીત ભલા પથ્થર દિલને પીગાડી નાખે એમ છે. જોઈ લે, આ નાયકનું પથ્થર દિલ પીગળી ગયું છે. અને આ સાંભળીને જાણે કે એમ લાગ્યું કે ગગન ગજાવીને ચીસ પાડીને બોલું કે મારા આદિનાથ ભગવાન, શું તમારો ઉપકાર. આ તમારી સેવિકાએ, આ તમારી પુત્રીએ તમારા અપરાધ કર્યા તો પણ ભગવાન આપ કૃપા વરસાવવાનું છોડતા નથી. ભગવાન આપ કરુણાના સાગર છો. પરમાત્મા, આપનો લાખ લાખ આભાર માનું છું. અને દિલ નાચી ઉઠ્યું, દિલ ખુશ થઈ ગયું. અહીંયાથી છૂટવા માટે મળશે, આ મોતના મોંમાંથી મુક્તિ મળવાની છે. અને આખી રાત આ જ વિચારોમાં ચાલતા ગયા. ઘરે પહોંચીશું, માતા પિતાને પગે પડીશું, માતા પિતાની માફી માંગીશું અને કહીશ માને, માં સજા થપ્પડમાં, માં ઘરમાંથી કાઢી મૂક, મેં તારો અપરાધ કર્યો છે. પિતાજીના પગમાં પડીને પિતાને ચોધાર આંસુ એ રડીશ. મનની અંદરમાં કલ્પનાના તરંગો ચાલવા મળ્યા. કલ્પના ચાલે, પરંતુ જ્યારે વાસ્તવિકતા આંખની સામે જોઈએ ત્યારે મનમાં વળી પાછો એક શંકાનો ભાવ આવે કે કઈ રીતે છૂટીશું. આ નાયક નર પિશાચ છે, આ નરાધમ છે, માણસ જીવતા માણસોના લોહી પીનારો છે. એની ક્રૂરતાના પુરાવા અમને આખી પલ્લીમાં ઠેર ઠેર જોવા માટે મળ્યા છે. એના માટે માણસનું ડોકું કાપવું એટલે કે વૃક્ષ ઉપરથી ફળ તોડવા બરાબર છે. અને ક્રૂરતાનાથી ભરેલો, હિંસકતાથી ભરેલો અને આખા અંગમાં અને અસ્તિત્વની અંદરમાં જેને કપટ અને પાપ ભરેલું છે, અજ્ઞાન અને અવિવેક ભરેલો છે, એવો આ નર રાક્ષસની ચુંગાલમાંથી છૂટીશું કેવી રીતે? નાયક ભલે એનો વિશ્વાસુ સરદાર છે, એનો વિશ્વાસુ માલિક છે, એનો વિશ્વાસુ માણસ છે, પરંતુ અમને છોડાવશે કેવી રીતે? વર્ષોના વફાદાર સેવક અમને છોડાવશે કેવી રીતે? એવું તો શું બની ગયું? શું મારો સુરીલો અવાજ
એના અંતરાત્માને મને ઢંઢોરી ઉઠ્યો? શું મારું કરુણ બંસરીનું વાદન શું એના હૃદયનો પલટો કરી નાખ્યો? ના 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 ના, કંઈક તો છે, કંઈક અલગ ચીજ છે. ભલે મને મારા સંગીતને જશ આપે છે, મારા સંગીતને ગુડવિલ આપે છે, પરંતુ કંઈક તો અંદરમાં છે. આખી રાત અડધા જાગતા અને ઊંઘતા વિતાવી સવાર પડી. આજની સવાર મોત લઈને આવશે કે મુક્તિ લઈને આવશે, એ અમારા માટે બહુ મોટો યક્ષ પ્રશ્ન હતો. દૈનિક કાર્ય પરિપૂર્ણ કર્યા. નાયક અમારા માટે ફલાહાલ લઈ આવ્યો. હજુ તો છે ને ફલાહાલ લાવ્યા અને લાવીને સીધા રવાના થઈ ગયા, કશું જ બોલ્યા વગર, જાણે કે કોઈ ઓળખાણ જ નથી. રાત્રિનો નાયક આખો જુદો દેખાયો અને હમણાંનો નાયક આખો જુદો જ લાગ્યો, જાણે કે બિલકુલ પરિવર્તન. અને મેં એમને બોલાવવાની કોશિશ કરી કે નાયક, જ્યાં ધીરા અવાજે બોલું છું, અને પદ્મદેવ મારી નજીકની અંદરમાં આવ્યા, મારો હાથ દબાવ્યો અને મને આંખો દ્વારા ઈશારો કર્યો કે ચૂપ, હમણાં કશું નથી બોલવાનું. તું જો ઉતાવળ કરીશ અને કોકને શંકા પડી તો આપણી છે ને આ બધી જ જે તૈયારી છે, બધી જે વ્યવસ્થા છે એ નીકળી જશે. નાયકનું વર્તન સમજું છું, એ આ જ કરે. અત્યારે બધા સ્ત્રી પુરુષોને દેખતા એ આપણી સામે આત્મીય ભાવ નહીં બતાવે. સહેજ પણ જો શંકા પડી તો નાયક અહીંનો સરદારને તે જોયો છે કેવો ખૂંખાર છે, એ ભલભલાને ફાડી ખાશે. કશું જ નહીં કરતી, કોઈ ઉતાવળ નહીં કર. દિવસ ચડતો ગયો. એકાદ ઘટિકા પણ વરસ જેવી લાગતી હતી. એમ થાય કે ક્યારે સાંજ પડે અને ક્યારે અહીંયાથી ભાગીએ. બસ તંગ આવી ગયા હતા ક્રૂર વાતાવરણમાંથી. અને દૂર કાત્યાયની દેવીના મંદિર તરફથી અવાજો ચાલુ હતા. ત્યાં યજ્ઞ અને નરબલીની તૈયારી ચાલુ રહેલી હશે. ડોકા બારીમાંથી અવાજ ધીમા ધીમા અવાજો ચાલતા હતા. તૈયારીઓ ચાલતી હતી, દોડધામ ચાલુ હતી. 108 સ્ત્રી પુરુષોનો વધ કરવાના હતા. એની કારમી ચીસો પડશે, એના લોહીના ફુવાડા ઉડશે. મેં વધસ્તંભ જોયો છે, જ્યારે ડોકું અંદરમાં મૂકેલું હોય અને ખચાપ કરીને જ્યારે એના ડોકાને કાપી નાખતા હશે અને ધડ કાત્યાની દેવીના જ્યારે ચરણ કમળમાં પડતું હશે અને લોહીનો ધોધ કાત્યાની દેવીના પગનો જ્યારે અભિષેક કરતો હશે, કેટલું બિહામનું દ્રશ્ય, કેવી કરુણ ચીસો ગુંજતી હશે. શું આ લોકોને દયા નહીં આવતી હોય? અને એમાં પણ અમારો નંબર લાગવાનો હતો અને આ નાયક અમને બચાવશે, પણ કેવી રીતે? બસ કેવી રીતે? શું થશે? શું થશે? આ બધા વિચારની અંદરમાં સંધ્યા ઢળી, સમય પસાર થઈ ગયો. શેઠાણીજી એક એક ઘડી પસાર કરવી મારા માટે વરસ બરાબર થઈ ગઈ હતી. ઉત્સુકતાનો પાર નહીં, આશંકાનો પાર નહીં, ડરનો પાર નહીં, મન ઉપર ઓથાર, મન ઉપર ભાર, મન ઉપર ભયાનક દબાવ. પણ આ બધામાં છે ને પદ્મદેવ સ્વસ્થતાથી બેઠેલા હતા. કોણ જાણે સાધવા તરીકેને આપણી તાલીમ લીધેલી હશે. અને અંધારાના ઓરા અવની ઉપર ઉતર્યા. રાત્રિ ભોજન માટે બધા વ્યસ્ત થયા. રાત્રિ ભોજ જ્યારે શરૂ થયો અને એ વખતે ભાગવાની ઘડીઓ અમારી નિકટની અંદરમાં આવી. અસ્તિત્વ ઠંડુગાર થઈ ગયું. હાથ પગ પાણી પાણી થઈ ગયા. કેવી રીતે ભાગીશું? આ પલ્લીમાંથી, યમરાજાની રાજધાનીમાંથી ભાગવાનું કેવી રીતે? અને ત્યાં દૂરથી નાયક આવતો દેખાયો અને એને વિશ્વાસે બેઠો. પદ્મદેવે મને આંખેથી કીધું, આવી ગયા ને? જો એ વચનનો સાચો છે, એની આંખોની પવિત્રતા છે, એની આંખોમાં પ્રમાણિકતા છે. ભલે એને આંખોને બહારથી ક્રૂર દેખાવી પડે છે, પરંતુ આપણા માટે એનો ભાવ કંઈક અલગ રહેલો છે. ત્યાં નાયક આવ્યો. કાળા વસ્ત્ર પહેરેલા હતા. અમારી કોટડીની સામે રહીને ઈશારો કર્યો અને રાત્રિ ભોજ માટે અમારે બહાર નીકળવાનું હતું. બહાર નીકળ્યા અને અમને એક અતિશય અંધારા ભર્યા એવા ડાબા તરફની અંદર કાર કોટડીની ડાબી તરફ એ અમને લઈ ગયો અને બહુ ધીમા અવાજે સૂચનાઓ આપી, દેખો અહીંયાથી આપણે આગળ વધીશું. ડાબી તરફ ભયાનક અંધાર ઘેરો ભાગ છે. અહીંયા મસાલ જલાવી નહીં શકાય. ત્યાં એક નાનકડું દ્વાર છે, એમાંથી આપણે બહાર નીકળવાનું છે. અને જેવા બહાર નીકળશું એટલે કિલ્લાની તોતિંગ દિવાલ દેખાશે. અને આ કિલ્લાની તોતિંગ દિવાલમાં આ બહારની જગ્યા એટલી બધી અવાવરૂ છે, એટલી બધી અમાનવી છે કે ત્યાં ક્યારે કોઈને જવાનો પસંદ નથી બન્યો. ત્યાં જવાનો અધિકાર માત્ર મારો અને સરદારનો છે. બીજા કોઈ ત્યાં પગ મૂકી ન શકે. કોઈ સૈનિક પણ પગ મૂકે તો ત્યાં ને ત્યાં એને તીર કામઠાથી ઠાર કરી દેવાનો, મારી દેવાનો, ખતમ કરી નાખવાનો, આવો આદેશ પારિત થયેલો છે. મારા સિવાય ત્યાં કોઈ પગ મૂકી શકતું નથી. પરંતુ તમે બંને મારી સાથે રહેલા હશો. કિલ્લાની ઉપર સૈનિકો કિલ્લાની ઉપર સૈનિકો ગોળ ગોળ ફરતા હશે, એની ચોકી પેરો કરતા હશે. જ્યારે સૈનિકો ચોકી પેરો કરે અને હું તમને ઈશારો કરું, ત્યાં માથોડા ઘાસની અંદરમાં છુપાઈ જવાનું. જેવા સૈનિકો આગળ જાય, મને બધો સમયનો ખ્યાલ છે સૈનિકો ક્યારે આવશે, સૈનિકો ક્યારે જશે. અહીંયા સરદાર પછી બધી જ છુપી જગ્યાઓ, છુપા રસ્તાઓ અને સરદાર પછી બધી જગ્યાએ જવાનો એક પરવાનો અધિકાર સરદારે મને આપ્યો છે, વિશ્વાસથી આપ્યો છે.
પરંતુ આજે એનો વિશ્વાસઘાત કરી માત્ર તમારી ખાતર, આ બેન ખાતર, આ મારી બેનના ખાતર, એના તમારી પૂર્વભવની કથા ખાતર બસ મને એમ થયું કે તમારું જેવું આ દેવાંશી કપલ અહીંયા મરવા માટે નથી સર્જાયું, તમારી જિંદગીમાં ઘણા કાર્યો કરવા સર્જાયા છે. મને મારી કુદરતે આદેશ આપ્યો છે, મને મારી કાત્યાની દેવી આદેશ આપ્યો છે કે આ બંનેને ભગાડી દે, અને હું તમને ભગાડવા માટે આવું છું. બધી સૂચના આપી દીધી અને અંધારિયા ભાગમાંથી અમે આગળ વધ્યા, ધીરે ધીરે આગળ વધ્યા. કાર કોઠીનો જમણી તરફનું જે નાનકડો દ્વાર હતું એમાંથી બહાર પગ મૂક્યો અને ડરી જવાય એવી જગ્યા હતી. અંધારું ઘોર, સામે તોતિંગ કિલ્લાની દીવાલ અને માથોડા ઘાસ ઉગી ગયા હતા, અને ઘાસની વચમાંથી ચાલવાનું. કોઈ જગ્યાએ વીછી પણ હોઈ શકે, સર્પ પણ હોઈ શકે, અને કોઈ હિંસક જીવ જંતુ પણ હોઈ શકે. પરંતુ નાયક બધી વ્યવસ્થા કરીને આવ્યા હતા. એક મજબૂત મોજડી અમને પગમાં પહેરાવી કે પહેરી લો. રસ્તાની અંદરમાં હિંસક જાનવરો આવશે, ઝેરી જંતુઓ આવશે, એ કરડી ન શકે. જંગલમાંથી ભાગવાનું છે, કાંટા અને કાંકરા વાગશે. આજે જાનની પરવા કર્યા વગર, વસ્તુની પરવા કર્યા વગર જાન બચાવવો છે, મોતની મોંમાંથી બહાર નીકળવું છે, તો આવો મારી પાછળ પાછળ આવતા જજો. અને આગળ નાયક ચાલે, વચમાં હું ચાલું, અને મારી પાછળ સુરક્ષા માટે પદ્મદેવ ચાલે. પદ્મદેવે કીધું વચની અંદર મારે છે, આગળ નાયક છે, અને નાયકને અનુસરતા સરતા સરતા અમે બહાર નીકળતા ગયા. સોમા શેઠાણીજી વિચારો, ક્રૂર એવા સરદારની ચુંગાલમાંથી જ્યારે છટકવાનું છે, ભલે નાયક અમારી સાથે છે, પરંતુ જો એક નાનકડી ગફલત થઈ, એક નાનકડી ભૂલ થઈ ગઈ, સેજ પગનો અવાજ થયો, પાદ સંચાર જો વધુ થઈ ગયો, સૂકા પાંદડા ઉપર જો પગ વધારે પડી ગયો, વિચારો કેવો ભયાનક ખોફ હશે. શું આજની તારીખે પણ સંયમ જીવનની અંદરમાં હું દ્રશ્ય યાદ કરું છું, અને રાતના ક્યારેક મારી ઊંઘ ઉડી જાય છે. સંથારામાં જ્યારે સૂતી હોઉં છું, ગુરુદેવ બાજુની અંદરમાં હોય છે, આજુબાજુમાં સાધ્વીજી ભગવંતો હોય છે, પણ ક્યારેક એક રાત યાદ આવી જાય છે. એ જે રાતનો ખોફ, એ રાતનો જે ડર, એ રાતની જે ભયાનક પરો, અને એમાંથી જે છટકવાની વાત હતી, અને છે ને ઊંધું ગાડીને ભાગતા જ ગયા. ઉપર સૈનિકનો જ્યારે ફરવાનો સમય આવે, ઘાસમાં છુપાઈ જવાનું, વળી આગળ વધવાનું, ચાલાકીથી આગળ વધવાનું, પાદ સંચારને પગને દબાતા પગને મૂકવાના. આગળ નાયક ચાલ્યા કરે, અને એટલી તોતિંગ દિવાલ, એટલું મોટું પરિસર, એટલું મોટું મેદાન, લાગે કે આનો અંત જ નથી આવતો. અને ધીરે ધીરે આગળ વધતા 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 કાજર ઘેરા અંધારાની અંદરમાં છેક છેલ્લે કિલ્લાની ઓલી બાજુ, બીજી બાજુ જંગલ તરફનો એક નાનકડી ડોકા બારી હતી, ત્યાં અમને લઈ આવ્યા. નાયક ચક્કર બકર જોયા કરે, ચારે કોર એની દ્રષ્ટિ ફર્યા કરે, અને એનું ધ્યાન ચારે બાજુ રહે. એની એક જ છે ને, એનું અસ્તિત્વ એવું જાણે કહેતું હતું કે આ બંનેની સુરક્ષા મારે કરવાની છે, ભલે હું ખૂપી મરું, ભલે હું મરી જાઉં. રસ્તાની અંદરમાં અમને કીધું કે કદાચ રખે ને મારું મોત અહીંયા આવી જાય તો અહીંયા તમારે સીધા આગળ ભાગવાનું. ત્યાં ડોકાબારી છે, બધી વ્યવસ્થા કરી દીધી છે, ત્યાં ખુલ્લું રહેશે, તો એ બહાર નીકળી જજો, જંગલમાંથી આગળ વધતા રહેજો, તમને ભગવાન આગળ પહોંચાડશે. પણ અમે ભગવાને પ્રાર્થના કરી કે નહીં, નાયકને પણ જીવતા બહાર કાઢજો. ડોકાબારી આવી ગયા, થોડી સેકન્ડો રોક્યા. કોઈ જગ્યાએ કોઈ અણસાર તો નથી આવતો ને, કોઈને સહેજ ખ્યાલ તો નથી આવતો ને. પાછળ રાત્રિ ભોજ ચાલુ હતું, કઈ વાંધો આવે એવો હતો નહીં. હજી અર્ધ ઘટિકાનો સમય અમારા હાથની અંદરમાં તો ભાગવા માટેનો. અને ડોકાબારીમાંથી પગ મૂક્યો, જાણે કે એમ લાગ્યું કે મોતના મોંમાંથી જાણે કે અમે બહાર નીકળ્યા, પરંતુ મોત હજી તો અમારી પાછળ પડેલું હતું. એમ કે મોત અમને છોડે એવું હતું નહીં. માતા પિતાનો કરેલો ધ્રોહ, આદિનાથ ભગવાનને છોડીને આવેલો જે આશાતના, એમ અમને છોડવાની હતી. અને આગળ ને આગળ બહાર નીકળ્યા. જેવા બહાર નીકળ્યા એટલે નાયકે કીધું કે શક્તિ હોય એટલું ભાગો, તાકાત હોય એટલું ભાગો. આજે કોઈ બીજો વિચાર નહીં કરતા. આપણે આની છે ને આ અડ્ડાના પરિસરમાંથી બહાર એકવાર નીકળી જઈએ, પછી આપણે પછી 3 દિવસનો ભૂખ અને થાક, શરીરની અંદરમાં થાક છવાયેલો હતો, પણ બધું ભૂલી અને જાણે પાછળ ભૂત પડ્યું હોય એની જેમ અમે આગળ ભાગતા જ ગયા. દૂરથી જાત જાતના વાજિંદાના અવાજો આવતા હતા, ડાકલા વાગવાના અવાજો આવતા હતા, હાકલા અને પડકારાના અવાજો આવતા હતા. યજ્ઞના નરબલીની તૈયારીઓ પૂરજોરમાં ચાલુ હતી. હવા ઉપર બેસી જાણે કે હવા ઉપર સવાર થઈ અને અવાજો અમારા કાનમાં અથડાતા હતા. એ હતભાગી લોકો આજે વધેરાઈ જવાના. શક્તિનું છેલ્લું ટીપું નીચાવી અને અમે ભાગતા જ ગયા. હું હાફી ગઈ. પદ્મદેવે એનો બલિષ્ઠ હાથ મને આપ્યો કે પકડ મારો હાથ, આ મારો હાથ પકડી લે અને મારા હાથ ઉપર તારો બધો જ ભાર મૂકી દે. તું એકલી નહીં ચાલી શકે, તારી તાકાત નથી, તને ઉચકી નથી શકતો એક મર્યાદાના કારણે, પરંતુ મારા હાથ ઉપર બધો ભાર મૂકી દે. અને મેં પદ્મદેવના બલિષ્ઠ હાથ પકડી લીધા. એના હાથ ઉપર બધું શરીરનું વજન મૂકી અને ભાગતી જ ગઈ. પદ્મદેવ કે તું મારી ચિંતા નહીં કરતી,
હું બધું પહોંચી વળીશ. વહાણ સાઠવા તરીકે જયારે દરિયા ખૂંદ્યા છે ત્યારે એકલા હાથે કુવાના સ્તંભો ઉપાડ્યા છે, એકલા હાથે સર ફેરવ્યા છે. કોઈ ચિંતા નહીં કર, તારો બધો જ ભાર મારા શરીર ઉપર મૂકી દે. અને સાચું કહું, જો પદ્મદેવની આ હાથનો ટેકો ન હોત, હું એક ડગલું પણ ન ચાલી શકત. અરે શેઠાણીજી, જીવનમાં ક્યારે પરિશ્રમ નથી કર્યો, પાલખી અને રથ સિવાય ક્યારે ચાલી નથી. એ રાત તો જિંદગીમાં ક્યારે પણ નહીં ભૂલાય. આજની તારીખે મને એ રાત આવે છે અને શરીરમાં ભયનું લખલખું પસાર થઈ જાય. જાડી ઝાંખરા અને કાંટાની અંદરમાં વસ્ત્રને શરીર છોલાતા ગયા, કપડાં ફાટતા ગયા, કપડામાં ઉઝરડા પડતા ગયા, શરીરમાં ઉઝરડા પડ્યા. અરે પાવડી, મજબૂત પાવડીમાંથી પણ કાંટા અંદરમાં ભોકાવા લાગ્યા. પરંતુ અત્યારે બધો વિચાર કરવાનો કોઈ સમય જ નહોતો. બે હિસાબ દોડ્યા છે, શરીરની છેલ્લી શક્તિ નીચોવીને દોડ્યા. પલ્લીથી ઘણે દૂર આવી ગયા. જાત જાતના જીવજંતુઓ અને સર્પો ભાગતા દેખાયા. પગની મોજરી મજબૂત હતી એટલે વાંધો નહોતો આવતો, પરંતુ એમ લાગ્યું કે નાયક આ બધા રસ્તાથી જાણે કે પરિચિત લાગ્યા. જંગલી પશુઓના અવાજો આવતા રહ્યા. ભેંકાર રાત, ભયાનક અટેવી, ભયંકર અંધારું અને ભયભીત મન. અને દોડતા જ ગયા. કેટલું દોડ્યા હશું અમને ખબર નથી. આકાશની અંદરમાં ઝાંખું ઝાંખું અજવાળું તારાઓનું પડતું હતું. ચંદ્ર તો પાછલી રાતે છુપાઈ ગયો હતો. આસોવદ નોમની રાત રહેલી હતી. વદ પક્ષનો ચંદ્ર તો અલોપ થઈ ગયો હતો. તારાના અજવારે અજવારે આગળ ભાગતા ગયા. કેટલું દોડ્યા અમને ખબર નથી, કેટલું ભાગ્યા ખબર નથી. બસ શરીરનું અસ્તિત્વ બધું જોડી અને મનને લગાવી અને ભાગતા જ ગયા. પદ્મદેવના હાથ ઉપર બધો ભાર મૂકી અને ભાગતા જ ગયા. પડ્યા, આઠળ્યા, કૂટા, અથડાયા, અંધારામાં અથડાયા. અને નાયક કહે છે કે તમારું પુણ્ય છે, આજે જંગલમાં કોઈ હિંસક પશુ નથી મળ્યા. અને એને એક તલવાર પદ્મદેવના હાથમાં પકડાવી હતી. પદ્મદેવના ડાબા હાથની અંદરમાં તલવાર, પદ્મદેવના જમણા હાથની અંદરમાં મારો હાથનો બધો ભાર મૂકેલો હતો, મારા શરીરનો ભાર મૂકેલો હતો. અને ભાગતા જ ગયા, દોડતા જ ગયા. અને આગળ દોડ્યા એટલે નાનકડું તલાવ આવ્યું. ત્યાં નાયક ધોવ્યા. હવે થોડા આપણે ભય મુક્ત છીએ, પણ ચાલવું તો પડશે જ. હવે ભાગવાનું બંધ કે ચાલવાનું તો બંધ નહીં કરવું પડે. સુમસામ રાતની અંદરમાં તોણે મૌન થઈને આગળ વધતા ગયા. નાયક કહે છે કે નરબલી યજ્ઞનો સમય થઈ ગયો છે. હવે ત્યાં યજ્ઞ કર્મ ચાલુ થઈ ગયું હશે, પરંતુ ચિંતા નહીં કરતા. હું એવી યુક્તિ કરીને આવ્યો છું કે આપણને ભાગવાનો વધુ ને વધુ સમય મળે. અત્યારે શું યુક્તિ કરી છે પૂછવાનો પણ સમય નહોતો. અમે આગળને ચાલ જ ગયા. અને મેં એવા રસ્તેથી તમને બહાર કાઢ્યા છે કે કોઈ આ રસ્તેથી ભાગવાનું કોઈ સપનામાં પણ ન વિચારે. આ રસ્તે આવવું એટલે મોતના મોંમાં પગ મૂકવા જેવો છે. અડ્ડામાં જેટલા લોકો નથી મર્યા એના કરતાં વધુ તો આ રસ્તેથી ભાગનારા લોકો મળ્યા છે. હા, કોઈ ભાગનારા નીકળ્યા પણ ખરા, કોઈ હિંમતવાળા અહીંયાથી નીકળ્યા, પરંતુ કોઈ જીવતું નથી બચ્યું. અને સરદાર ક્રોધે ભરાશે, તોફાન મચાવશે. આપણને તોણેને નહીં જોવે એટલે વાત તો સમજી જશે. પરંતુ હું એવું કંઈક મૂકીને આવ્યો છું કે મારા માટે એને શંકા નહીં પડે. તપાસ માટે ચારેકોર સૈનિકો દોડાવશે, પરંતુ મેં તમને બચાવવાની લેવાનો સંકલ્પ ગઈકાલે રાત્રે જ કરી લીધેલો હતો. જ્યારે તમારું આ ગીત સાંભળ્યું, આ બહેનોનો મેં જે અવાજ સાંભળ્યો, એમનો જે સૂર સાંભળ્યો, અને આ મારા પથ્થર દિલની અંદરમાં એક દયાનું ઝરણું ફૂટી નીકળ્યું. બાકી તમને સાચી વાત કરું, આ હાથે કેટલા મેં ખૂન કર્યા છે, કેટલી હત્યાઓ કરી છે, કઈક આડા અવળા ધંધા કર્યા છે. આ સુધીમાં સેંકડો સ્ત્રીઓના શીલ લૂંટ્યા છે, સેંકડો સ્ત્રી પુરુષો ઉપર અત્યાચારો કર્યા છે. આ નરબલીના યજ્ઞમાં મેં જ લોકોને હોમ્યા છે, મેં જ લોકોના વધ કર્યા છે, લોહીના ફુવારા ઉડાડ્યા છે. આ કાર કોટડી મારા ભરોસે સરદારે મૂકી હતી. અને આ પલ્લીની અંદરમાં સરદારને પોતાની જાત પછી કોઈ ઉપર વિશ્વાસ હોય તો મારી ઉપર વિશ્વાસ હતો. પરંતુ તમારું કાલનું જે ગીત, પૂર્વભવની જે કથા અને તમારું જે બલિદાન, તમારી જે ત્યાગની ભાવના, અને પૂર્વના ભવની અંદરમાં ચક્રવાકના ભવમાં તમારો જે પ્રેમ, અને તમારા પ્રેમ ખાતર આ બેન તમારી પાછળ જે બળી મર્યા, અને મારું હૃદય પોકારી ઉઠ્યું. પલ્લીમાં રહીને આ હૃદય પથ્થર બની ગયું હતું. બેન, તમારો આભાર માનું કે તમારા પથ્થરને, આ પથ્થર હૃદયને પીગાળ્યું, મને એક નવી દિશા આપી, મને જીવનની દિશા આપી. બાકી મારી જિંદગી આ પલ્લીના અંધારામાં ખતમ થઈ ગઈ હોત. બેન, તમારો આભાર માનું છું. પરંતુ એ મારો આભાર માને મનોમન હું એને ભગવાન તરીકે માનતી હતી. હું અને પદ્મરો એને ભગવાન માનતા હતા, પણ અત્યારે બોલાતું નતું. થાક, ભૂખ અને તરસ, એમ લાગે કે ચક્કર આવીને પડી જઈશ. પરંતુ એક પાછળનો ડર અને આગળ ચાલવાનું છે જરૂરિયાત. અને વદ નોમના ચંદ્રના અજવાળામાં આગળ ચાલતા જ ગયા. કેટલું ચાલ્યા અને કેટલું દોડ્યા અમને ખબર નથી. બે હિસાબ દોડ્યા આવીશું. આટલા તો છે ને મેં કર્યા સાધુ જીવનમાં, આટલા વિહારો પણ નથી કર્યા સોમા શેઠાણીજી. થોડે દૂર ગયા પછી પાછલી રાત થવા આવી. નાયક કે હવે આપણે ભયમુક્ત છીએ. હવે કદાચ એના માણસો આવશે તો આપણા ખુલ્લા મેદાનમાં હું એને પહોંચી વળીશ. પદ્મદેવ,
તારી પાસે પણ લડવાની કલા અદ્ભુત છે, હું પણ છું, આપણે બંને પહોંચી વળીશું. હવે થોડોક થાક અહીંયા ઉતારી દઈએ, થોડોક વિસામો લઈ લઈએ. સવાર સુધીની અંદરમાં આપણે અહીંયા વિસામો લઈ લઈએ. એ લોકો અત્યારે નરબલી યજ્ઞમાં વ્યસ્ત હશે અને અમારા અરડાનો નિયમ છે કે આજની રાતે કોઈ પણ ચોર ડાકુ આ યજ્ઞને છોડીને જઈ ન શકે. અત્યારે એ લોકો બધા જ ત્યાં ભેગા થયા હશે. ભલે સરદારના મનમાં ક્રોધ અપાર હશે, ભયાનક ઉથલ પાથલ મચી હશે, પરંતુ એને પણ મજબૂરીથી આ યજ્ઞમાં બેસવું જ પડશે. આસોવદ નોમનો યજ્ઞ એટલે અમારા ચોર ડાકુઓ માટે આખા વર્ષની સુરક્ષાનો આ અવસર છે. અમે અમારી કાત્યાની દેવીની સામે અમે ભોગ ધરીએ અને માની એક આશીર્વાદ માગે, માની મહેર માગે, માની કૃપા દ્રષ્ટિ માગે. અને અમે એક વૃક્ષ નીચે બેઠા, એક વૃક્ષ નીચે પદ્મદેવ અને હું બેઠા, અને સામેના વૃક્ષ નીચે બીજા વૃક્ષ નીચે નાયક બેઠા. અને ઝાંખા તારાના અજવાળાની અંદરમાં નાયકને બેઠેલા જોયા. આ બાજુ હું બેઠેલી હતી, ધબ દઈને નીચે બેસી ગઈ અને ઝાડના ટેકે બેસી ગઈ. મારા શરીર ઉપર જે અપરંપાર થાક, શરીરમાં ઉઠી આવેલો જે પરસેવો, ફાટેલા છૂટેલા કપડાં, ઠેર ઠેર ઉઝાડા પડી ગયા હતા, એમાંથી લાઈ પણ બરતી હતી. પરંતુ એવું વિચારતી હતી વૃક્ષ નીચે બેઠેલા નાયકને જોઈને કે આવા રાક્ષસના અડ્ડામાં આવો પણ એક માણસ હોઈ શકે. મારું મન કેને કહેતું હતું કે આવા નરાધમોની વચની અંદરમાં આવો પણ એક નરોત્તમ હોઈ શકે, આવા નર પિશાચોની વચની અંદરમાં આવો કોઈ દેવી માણસ હોઈ શકે કે જે અમને બચાવવા માટે પોતાની જાન જોખમમાં મૂક્યો. અરે હવે પલ્લીમાં એ ક્યારે જઈ નહીં શકે, અડ્ડામાં ક્યારે જઈ નહીં શકે, હવે ક્યાં જશે, શું જશે? પણ નહીં, એને કોઈ જગ્યાએ નહીં જવા દઈએ. અમે એને અમારા ઘરમાં લઈ જઈશું, અમે એના પગ પૂજીશું, અમે એને ઘરની અંદરમાં રાખીશું, ભગવાનની જેમ રાખીશું, અમે એને ઘર આપીશું, જીવનની બધી જરૂરિયાત પરિપૂર્ણ કરીશું, માગશે એટલું ધન વૈભવ આપીશું. આના તો ઉપકાર અમે શરીરના ચામડીના જૂતા બનાવીને કરીએ તો પણ ઉપકાર નહીં વરે. અને મારું મન કહેતું હતું કે રાવણના ઘરમાં જો એક વિભીષણ હોઈ શકે અને રામના ઘરમાં જો એક મંથરા હોઈ શકે, તો આ નર પિશાચો અને નરાધમોના ટોળાની અંદરમાં આવો એક નરોત્તમ અને નર પુંગવ કેમ ન હોઈ શકે. અને એ રાત ત્યાં પસાર થઈ. અમે થોડો ઘણો આરામ કરવા માટે બેઠેલા હતા અને તરંગવતી સાધ્વીજી ભગવાન તો પોતાની કથા સોમા શેઠાણીને આગળ બતાવે છે. આપણે અહીંયા કથાની અંદરમાં અટકીએ છીએ. પલ્લીમાંથી ભાગેલા પદ્મદેવ, તરંગવતી અને આ નાયક અત્યારે જંગલમાં ભયમુક્ત બનીને બેઠા છે. પરંતુ સામે હજી ઘણા પડકારો છે, સામે હજી ઘણા સવાલો છે, હજી સામે ઘણી સમસ્યાઓનો સામનો કરવાનો છે. એની વાત આપણે આગળ જોતા જઈશું. આ કથા દ્વારા આપણે જીવનના સંદેશાઓ જાણીએ છીએ. અત્યારે જંગલમાં બેઠા છે. આસોવદ નોમની પાછલી રાત ચાલી રહેલી છે. સવાર પડશે એટલે ક્યાં જવું, કેવી રીતે જવું, કાકંદી જવું કે કૌસંબી જવું, કયા રસ્તેથી જવું, નાયક ક્યાં લઈ જશે, નાયક સાથે આવશે કે નહીં આવે, નાયકનું ભવિષ્ય શું, અને આગળ સવારનો સમય થશે, ભૂખ ક્યાં મિટાવી, આ વસ્ત્ર ક્યાંથી બદલવા, પૈસા તો પાસે છે નહીં, બિલકુલ નિર્ધન અને કંગાલ અવસ્થાની અંદરમાં છે. એક વખત ધન વૈભવની અંદરમાં આરોટનાના નબીરાઓ આજે સાવ કંગાલ અવસ્થાની અંદરમાં છે. કર્મનો જ્યારે ઉદય આવે છે ત્યારે શું થઈ શકે છે એ કથા આપણને બતાવે છે. ચલો આપણે એ કથાને અહીંયા અટકાવીએ છીએ. આજે રવિવાર પરિપૂર્ણ થયો. આવતીકાલથી સોમવાર, મંગળવાર અને બુધવાર 3 દિવસ અરહન નીતિનું પ્રવચન. હવે આગળ ઉપર શું થાય છે એની રોમાંચક કહાની, બહુ રોમહર્ષક કહાની. મને ખબર છે કે તમને જાણવાની ઉતાવળ છે, તો મને પણ બતાવવાની ઉતાવળ છે, પણ ઘડિયાળ મારો તમારી શરમ નથી રાખતી. સમય તો એની ગતિએ ચાલ્યા જ કરતો હોય છે. એટલે આપણો ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર 4 દિવસ પરિપૂર્ણ થયા. હવે આવતા ગુરુવારે આપણે તરંગવતીની કથાની અંદરમાં આગળ વધીશું. આ જંગલમાંથી કેવી રીતે બહાર નીકળે છે, હજી કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કેવી વિકટ પરિસ્થિતિ ઓર વધારે આગળ એમની રાહ જોઈ રહેલી છે, શું છે આ બધું જ અધ્યાહાર છે, આ બધા સવાલ છે. એની વાત આપણે આવતા ગુરુવારે પ્રવચનમાં જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વ્યૂ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામીનું પણ